નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું દેશી વાલોડ રીંગણનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ વાલોડ લીધી છે 200 ગ્રામ જેટલી. એ દેશી વાલોડ છે. અને દેશી રીંગણ લીધા છે, આપણે 2 લીધા છે. એ આપણે 150 ગ્રામ જેટલા રીંગણ લીધેલા છે. આવી રીતે ઝીણા કટ કરી લેવાના છે. હિંગ લેવાની છે અડધી ચમચી, જીરું અડધી ચમચી, લીલા મરચાં 2, કોથમીર લેવાની છે થોડીક, મીઠું, હળદર છે અડધી ચમચી, 2 ચમચી લાલ મરચું લીધું છે, લસણની કળી લીધી છે 7-8, ટામેટા 2 લીધા છે ઝીણા કટ કરેલા. આપણે લસણ અને લાલ મરચું એ આપણે ખાંડી દઈશું. તો આપણે એના અંદર થોડું મીઠું અને બરાબર આપણે એને ખાંડી દેવાનું છે સારી રીતે. અને મારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. આપણે લાલ મરચું થોડું અંદર ઉમેરી લઈશું, જેથી મને નવા રેસીપી બનાવવાની ઉત્સાહ જાગે. તો આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે. તો આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા. તો આપણે એના અંદર તેલ ઉમેરી લઈશું, આપણે 3 ચમચી જેટલું. તમને વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો એ પ્રમાણે. જીરું ઉમેરી લઈશું આપણે. અંદર આપણે હિંગ છે એ પણ થોડી ઉમેરી લઈશું. લીલા મરચાં, ટામેટા લઈ લઈશું. કમ્પ્લીટ આપણે હલાવી લઈશું એને. ટામેટાને આપણે સારી રીતે ચડવા દઈશું. એ પહેલા આપણે હળદર ઉમેરી લઈશું અંદર. તો તમે જોઈ શકો છો આપણા ટામેટા થોડા ચડી ગયા છે. તેના અંદર આપણે રીંગણ ઉમેરી લઈશું. આપણે કમ્પ્લીટ આવી રીતે પણ હલાવી લેવાનું છે. સાથે સાથે આપણે વાલોળ પણ ઉમેરી લઈશું અંદર. તો આપણે કમ્પ્લીટ બધી વાલોળ ઉમેરી લીધી છે અને આવી રીતે બધું કમ્પ્લીટ હલાવી લઈશું આપણે. થોડું મીઠું છે એ આપણે થોડુંક પ્રમાણસર ઉમેરી લઈશું. એમ કે લાલ મરચું લસણમાં આપણે ઉમેર્યું હતું થોડુંક, તો આપણે આની અંદર પ્રમાણસર આપણે લઈ લઈશું મીઠું. તો સારી રીતે આપણે કમ્પ્લીટ ચડવા દઈશું શાકને. 5 મિનિટ સુધી આપણે થવા દીધું છે. તો આપણે હવે એને 10 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. તો 10 મિનિટ સુધી તમે જોઈ શકો છો આપણું શાક સારી રીતે ચડી પણ ગયું છે. તો થોડું પાણી અંદર છે, તો આપણે એની અંદર આપણે જે મસાલો રેડી કર્યો છે, લાલ મરચાંનો પેસ્ટ કરી છે લસણવાળી, એ આપણે અંદર ઉમેરી લઈશું, જેથી કમ્પ્લીટ બધું મિક્સ થઈ જાય આપણું. લાલ મરચું છે એટલે આપણે પાછળથી એડ કર્યું છે, મરચું બળી ના જાય એટલા માટે. તો હવે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે કમસે કમ 5 મિનિટ માટે પાછું આપણે ઢાંકી દઈશું. તો 5 મિનિટ રહીને તમે જોઈ શકો છો આપણું તેલ પણ સારી રીતે એકદમ થઈ ગયું છે. એકદમ તેલ છૂટી ગયું છે અને શાક આપણું રેડી થઈ ગયું છે. તો હવે આપણે કાઢી લઈશું શાકને. તે પહેલા આપણે થોડી કોથમીર ઉમેરી લઈશું આપણે. બરાબર હલાવી લઈશું એને અને શાકને આપણે કાઢી લેવાનું છે.
જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.